વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું સ્વાગત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આપણે આજે વાત કરવાના છે અમુક એવા ટોપિક છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે બરાબર, અથવા એમાં ઘણીવાર વાંચવા સમયે કન્ફ્યુઝન ઊભું થતું હોય છે બરાબર, કે શું વાંચવું બરાબર, કઈ રીતે બુક વાંચવી, કઈ બુક લેવી કે ના લેવી, ટેકનિકલ પબ્લિકેશનની છે, અતુલની છે, કઈ રીતે કેની વાપરવી બરાબર, એવું કન્ફ્યુઝન ઊભું થતું હોય છે. અને તમારું ઘણીવાર આના લીધે માર્ક્સ પણ કપાતા હોય છે. તો આપણે આના વિશે ડિસ્કશન કરશી બરાબર. કે જો સૌથી પહેલાં બુક તમે લેશો બરાબર, એની પહેલાં પ્લાનિંગ કરવાનું, એ તમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય. તમને જે આમ અમુક એવા વિચાર છે યાદ આવતા હોય છે બરાબર, કે બુક લેવાથી ખરેખર પૈસા બગડે છે, વાંચાતું નથી અને એમનો લાસ્ટ સુધી પડી રહે છે, જીટી પણ પતી જાય. રેડી? તો એવો વિચાર આવતા હોય એ લોકો માટે ખાસ વસ્તુ ધ્યાન એ રાખવાની કે બુક લેશો બરાબર, તો તમારે સૌથી પહેલાં કઈ વસ્તુની ધ્યાન રાખવાની થાય. એક બુક તમારી પાસે આવી ગઈ, આપણે એક્ઝામ્પલ તરીકે ડીસી મશીનની વાત કરીએ તો કોઈ પણ બ્રાન્ચના એક સબ્જેક્ટની બુકની વાત કરી. જો વિદ્યાર્થી મિત્રો બુક તમારી પાસે આવી જશે ને પછી તમારું એક જ ફોકસ હશે, એક જ ધ્યાન હશે કે આ કયા સબ્જેક્ટ છે બરાબર, એને સિલેબસ પ્રમાણે આ કયા બુકમાંથી વાંચવાનું છે. તમને કન્ફ્યુઝન નહીં થાય બરાબર. એટલે બને ત્યાં લાગી અતુલની બુક છે કે ટેકનિકલ પબ્લિકેશનની તમને જે કોઈ અનુકૂળ આવતી હોય એ બુક તમારે લઈ લેવી. એના કારણે તમારું લાસ્ટ સેમ પતશે ત્યાં લગી કહેવાય ને તમારું ધ્યાન એની ઉપર રહેશે. ઘણીવાર ફ્રેન્ડ પણ બીજું લેખકનું વાંચતા હોય, એ પણ બીજી બુક યુઝ કરતા હોય, નોખું મટીરિયલ છે, અલગ અલગ ડિફરન્ટ મટીરિયલ છે, એના કારણે તમે કન્ફ્યુઝન થતા હોય છે અને તમારું આખું પ્લાનિંગ વિખાઈ જાય છે અને તમારું ધ્યાન કેન્દ્રિત નથી થતું. તમને ઘણી એવું થયા રાખે કે ઓલું એમપી છે, ઓલું હોય છે, એવું થતું હોય છે બરાબર. તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, બુક તમારે લઈ લેવાની. રેડી? તો તમને તમારું ધ્યાન રહેશે કે આ સિલેબસ છે, આપણે આટલું જ વાંચવાનું છે. રેડી? અને એવી રીતના પ્લાનિંગ કરવાનું. આપણે આ શું થાય આપણે કે અલગ અલગ પ્રકારની બુક્સ હોય, નોટ હોય, પીડીએફ હોય બરાબર, તો આપણે સરખું વાંચી નથી શકતા. એના કારણે આપણું કહેવાય ને કે બધું બાકી રહી જતું હોય છે. એટલે આપણે એ વસ્તુ ધ્યાન દેવાની કે કોઈ પણ આપણા સબ્જેક્ટ છે એના સિલેબસને કવર કરી લઈએ એવું એક સારું મટીરિયલ એટલે કે બુક છે તમે લઈ લ્યો બરાબર. એટલે તમારું આખું સેમ છે કે લાગી તમારે એમાંથી વાંચવાનું. જો બુક કવર થઈ જાય તો બીજું મટીરિયલ પર વાંચી શકો છો. આ થાય પ્રોબ્લેમ શું આવે આપણે કે અલગ અલગ મટીરિયલ છે માર્કેટમાં અવેલેબલ છે બરાબર, તો આપણે એમ થાય ઓલું વાંચીને એમ કરતાં આપણું કાંઈ પણ એક મટીરિયલ સરખું વચાતું નહીં. તો એક વસ્તુનું ધ્યાન રાખો. અને ટેકનિકલ સબ્જેક્ટ ચાલુ થઈ ગયા થર્ડ સેમના તો બુક લઈ લ્યો અને વાંચવાનું ચાલુ કરો અને બધા મિત્રોને શેર કરો. અને કાંઈ પણ ના સમજાય તો કહી શકો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો. ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી હશે બરાબર, અને આઈએમપી મટીરિયલ વિડીયો વગેરે તમને મોકલતા રહેશું. થેન્ક યુ, બાય બાય, ટેક કેર.